નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો આ જે ભાજપની સરકાર છે તેના મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની અને નવા મંત્રીઓ બદલવાની જે વાતચીત ચર્ચા થઈ રહી છે તે હાલમાં પૂરજોશમાં થઈ રહી છે. અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ બદલવાની પણ વાત થઈ રહી છે. પૂર્વ જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે CR પાટીલ, તેની જગ્યાએ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાને સ્થાન મળી શકે છે તેવી પણ ચર્ચા થઈ રહી છે. તો હાલમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેમાં કયા નેતાને સ્થાન મળી શકે છે અને કયા નેતાના પત્તા કપાઈ શકે છે તેની વાત કરીએ તો હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર એવી ચર્ચા વહેતી થઈ છે કે પૂર્વ જે હાલમાં મંત્રીઓ છે તેમાં કદાચ મોટા નેતાઓના પત્તા પણ કપાઈ શકે છે. અને જેમાં સૌથી વધારે ચર્ચા થઈ રહી છે કે જે કયા ભારતીય જનતા પાર્ટીના નવા નેતાઓને મંત્રીમંડળની અંદર કેબિનેટ મંત્રી હોય કે પછી રાજ્ય કક્ષાના મંત્રી હોય તેમાં કયા નેતાને સ્થાન મળી શકે છે, તેમાં સૌથી વધારે ચર્ચાનો વિષય છે. તો જેના નામ ઉપર સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તેવા નામ હોય તો તેમાં જયેશ રાદડિયા છે, રમણલાલ વોરા છે, ત્યારબાદ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અર્જુન મોઢવાડિયા છે, ત્યારબાદ હીરાભાઈ સોલંકી છે, ગીતાબા જાડેજા છે. આ જે નામો છે તે કદાચ આવનારા મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે તેવી ભારતીય જનતા પાર્ટીની અંદર જોરથી ચર્ચા સેવાઈ રહી છે. તો હાલમાં તો મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી, પરંતુ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો આ જે નવા નેતાઓ છે તેને સ્થાન મળી શકે તેવી પૂરી સંભાવના દર્શાઈ રહી છે. ધન્યવાદ દર્શક મિત્રો.